મિત્રો, ઘણા સ્ટુડન્ટ્સ અમને પૂછતા હોય છે કે મારા ફાધરનો સિબિલ સ્કોર 650 છે, તો શું મારી એજ્યુકેશન લોન થઈ શકે? ઘણા સ્ટુડન્ટ્સ એવા પણ હોય છે જેના ફાધરનો સિબિલ સ્કોર 750 કે એના કરતાં વધારે છે, છતાં પણ એવી કમ્પ્લેન લઈને આવતા હોય છે કે મારી લોન રિજેક્ટ થઈ છે. તો એવા કયા કયા રીઝન છે જેના કારણે લોન અપ્રૂવ થતી હોય છે અથવા રિજેક્ટ થતી હોય છે? આઈડિયલી બેંક 700+ સિબિલ હોય તો એજ્યુકેશન લોન માટે એ લોકો પ્રેફરન્સ આપતા હોય છે, પણ ઘણીવાર તમારા રિસેન્ટ 1-2 EMI બાઉન્સ હોય અને જો બીજી કોઈ ક્રેડિટ હિસ્ટ્રી ન હોય તો પણ તમારો સિબિલ 700 કરતાં ડાઉન થતો હોય છે. તો આવા સમયે માત્ર એ ઓવરડ્યુ ક્લિયર કરીને પણ તમને એજ્યુકેશન લોન માટે અપ્રુવલ મેળવી શકો છો. એ જ રીતે કે ઘણીવાર સિબિલ સ્કોર 700+ હોય, પરંતુ લાસ્ટ 6 મંથમાં તમે કોઈ રાઇટ ઓફ કરેલું હોય, સેટલમેન્ટ કરેલું હોય, તો 700+ સિબિલ હોવા છતાં પણ તમારી લોન રિજેક્ટ થઈ શકે છે. તો સિબિલ સ્કોર કરતાં પણ વધારે સિબિલ રિપોર્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે. તો આજે જ તમારો સિબિલ રિપોર્ટ એજ્યુકેશન લોન એક્સપર્ટ એવા લોન સેતુ પાસે ચેક કરાવો અને તમારી લોન એલિજિબિલિટી ચેક કરો.